નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું તમભાઈ રાજપર આપ સર્વે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું આ એકાઉન્ટના વિડીયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો આ વિડીયો લેક્ચર જે 18 છે એની અંદર આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર જે આપણે દાખલા નંબર 14 જે શીખેલા હતા એના અનુલક્ષી અને એના જેવું જ એક ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 11, જે મેં તમને લાસ્ટ વિડીયો લેક્ચરમાં કહેલું કે આપ આના જેવું કોઈ ઉદાહરણ શોધી અને ગણવાનો પ્રયત્ન કરજો. તો આઈ હોપ કે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ એવું એક ઉદાહરણ એટલે કે ઉદાહરણ નંબર 11 શોધી અને ગણ્યું હશે. સપોઝ કોઈ નથી ગણ્યું અને હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓને અસમંજસ ઊભી થતી હોય કે એક સાથે નવું જે આમનોંધ છે કઈ રીતે થાય છે એની વર્કિંગ નોટથી માંડીને દરેક બાબતોમાં, તો કોઈ વાંધો નહીં મિત્રો. આજે આપણે ઉદાહરણ નંબર 11 આ વિડીયો લેક્ચરની અંદર ગણીશું અને તમારે એ જે ડાઉટ છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો ચલો, દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા પોતાની ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 34 એની ઉપર ઉદાહરણ નંબર 11 આપ્યું છે, એની રકમમાં ધ્યાન આપશે. નાઝનીન ટેક્સટાઇલ્સ લિમિટેડે ₹10નો એક એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પડ્યા, જેના ઉપર નીચે મુજબ રકમ ચૂકવવાની હતી. પહેલામાં પણ 12 લાખ હતા આઈ થિંક, અને આમાં પણ 12 લાખ આવ્યા છે. અરજી વખતે ₹4, મંજૂરી વખતે ₹4 અને છેલ્લા હપ્તા વખતે ₹2. એમાં હતું ₹3, ₹4 અને ₹3. આમાં છે ₹4, અને ₹2. કંપનીને જાહેર જનતામાંથી 15,50,000 ઇક્વિટી શેર માટે અરજીઓ પ્રાપ્ત થઈ. એમાં હતું 14,70,000 શેર માટેની અરજીઓ. આમાં આવ્યું છે 15,50,000. આગળ વધારાની મળેલ અરજીઓ નામંજૂર કરી અને તેના ઉપર મળેલ અરજી વખતે મળેલા નાણાં અરજદારોને પરત કર્યા. હારૂને 8,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા. તેણે મંજૂરી અને છેલ્લા હપ્તા વખતની રકમ ચૂકવી ન હતી. હારૂનના 8,000 શેર મંજૂર કર્યા, એને મંજૂરી અને હપ્તાની રકમ ન ચૂકવી. સલીલ, જેના 2,000 શેર મંજૂર કર્યા, એણે છેલ્લા હપ્તાની રકમ ન ચૂકવી. કંપનીએ હારૂન અને સલીમના શેર જપ્ત કર્યા અને જપ્ત કરેલા બધા શેર એ શેર દીઠ ₹7.50 લેખે પૂરેપૂરા ભરપાઈ થયેલા તરીકે ફરી બહાર પાડ્યા અને આ બધા જ શેર એણે સારૂખે ખરીદી લીધા. ઉપરના વ્યવહારો નોંધવા માટે કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો. અને આગળ શેર જપ્તીનું ખાતું છે, એ પછી વસ્તુ છે. પહેલાં આપણે આમનોંધની વાત કરીએ. અને શેર જપ્તીનું ખાતું જ્યારે પણ તમે અહીંયા સ્કૂલે હાજર થાવ છો ત્યારે તમને પર્ટિક્યુલર બોર્ડ ઉપર હું વ્યવસ્થિત રીતે સમજાવી દઈશ. બરાબર છે મિત્રો? અત્યારે આપણું ફોકસ છે એ આમનોંધ ઉપરનું છે. તો અહીંયા એની હું વર્કિંગ નોટ કરું છું, ધ્યાન આપજો. ઉદાહરણ નંબર આપણું આ જે છે એ છે 11. એની વર્કિંગ નોટ આપણે કરવાની છે. અહીંયા સુધીમાં આપણી વર્કિંગ નોટ આપણે કરીશું ને જે લાસ્ટ દાખલાની અંદર મેં તમને કહ્યું હતું કે જે બાકી રહી જાય છે નેક્સ્ટમાં જોઈ લઈશું. અરજી સમય જોઈએ તો મળેલ રકમ શેર રૂપિયા અને કુલ રકમ. આપણને અહીંયા 15,50,000 શેર માટે અરજીઓ પ્રાપ્ત થઈ છે. 15,50,000 શેર ગુણ્યા આપણે અરજી સમયે ₹4 મંગાવેલા હતા. અચ્છા, તો એની આપણે રકમ જોઈએ. ₹62 લાખ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વધારાની રકમ પરત કરવાની છે. તો આપણે લખીએ કે અરજી સમય જે છે એમાં મળેલ રકમ હતી. હવે વધારાની પરત રકમ જે આપણે પરત કરવાની છે, આમાં 12 લાખ શેર જ બહાર પડ્યા છે અને 15,50,000 શેર માટે આપણને અરજી મળી છે. તો વધારાના થયા 3,50,000. તો વધારાની જે પરત કરવાની છે લખીએ 3,50,000 શેર ગુણ્યા ₹4, ₹14 લાખ. તો બાકીની જે શેર મૂડીની રકમ છે કેટલી, આ બાદ કરીએ અને જે રકમ આવે છે આપણે રાખી લેવાના છે. તો આપણે જોઈએ 62 લાખ -14 લાખ
બરાબર 48 લાખ રૂપિયા જે રાખવાના થશે આપણી શેર મૂડીની રકમ છે. હવે મંજૂરી સમયે મંગાવેલ રકમ આપણે 12 લાખ શેર ઉપર નાણાં મંગાવવાના છે ગુણ્યા 3 12 તેરી 36 લાખ. મંજૂરી સમય અહીંયા મિસ્ટેક મિત્રો 4 રૂપિયા છે એટલે 36 લાખ નહીં આવે પરંતુ 48 લાખ આવશે. ₹48 લાખ આપણે મંજૂરી સમયે મંગાવવાના છે. મંગાવેલ રકમ 48 લાખ. અચ્છા, મંજૂરી સમયે આપણને કોઈએ ન ચૂકવો એવું ખરું તો કે હારૂન જેના 8000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા અને મંજૂરીને છેલ્લા હપ્તાની રકમ નથી ચૂકવી. એટ મીન્સ હારૂનના 8000 શેર ઉપર મંજૂરીના નાણાં મળશે નહીં. તો મંગાવેલ હવે નહીં મળેલ કોના છે તો કે હારૂનના. કેટલા છે તો કે 8000 શેર. એમાં એને 4 રૂપિયા લેખે નથી ચૂકવા. 8000 ગુણ્યા 4 અહીંયા 48 લાખ માંથી 32000 જાય. 47 લાખ ને 69000. 47 લાખ ને 69000 મળેલ રકમ. ત્યારબાદ હપ્તા સમય. હવે હપ્તામાં આપણે જોઈ લઈએ પ્રથમ અને આખરી હપ્તો સમય શબ્દ છે કે ફક્ત આખરી હપ્તો છે. તો અહીં શબ્દ વાપરો છે કે છેલ્લો હપ્તો એટલે કે છેલ્લા હપ્તા સમયે 2 રૂપિયા આપણે મંગાવવાના છે. ચલો મંગાવીએ. છેલ્લા હપ્તા સમયે મંગાવેલ રકમ તો 12 લાખ શેર ગુણ્યા 2 બરાબર 24 લાખ. 12 લાખ ગુણ્યા 2 બરાબર 24 લાખ. હવે મળવાના બાકી એટલે કે નહીં મળે તો હારૂને તો મંજૂરી સમયથી આપણને નાણાં નથી મોકલા, પરંતુ સલીમ કે જેના 2000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા એણે આખરી હપ્તાની એટલે કે હપ્તાની રકમ જે છે મોકલેલ નથી. એટલે કે સલીમના 2000 શેર થયા. 8 + 2 આપણે લખીએ હારૂન વત્તા સલીમ કૌંસમાં લખીએ 8000 વત્તા 2000 બરાબર કેટલા થઈ જશે કે 10000 શેર. એના ઉપર 2 રૂપિયા લખીએ એટલે કે 20000 રૂપિયા આપણને પ્રાપ્ત થયા નથી. તો 24 લાખમાંથી 20000 જાય 23 લાખ અને 80000 આ જે છે એ આપણી મળેલ રકમ છે. ને થોડું આગળની સાઈડ લખું છું. મળેલ રકમ 23 લાખ ને 80000 આપણને આખરી હપ્તા સમયે મળ્યા. અહીંયા આગળ આપણે જોઈએ તો આપણને એવું કહ્યું છે કે કંપનીએ હારૂન અને સલીમના શેર જપ્ત કર્યા. હવે જપ્તની વાત આવી અને જપ્ત કરેલા બધા શેર 7.5 રૂપિયા લેખે પૂરેપૂરા ભરપાઈ થયેલા તરીકે ફરીથી બહાર પાડ્યા. અચ્છા, ફરીથી બહાર પાડ્યા તો કે જપ્તી સમય. પહેલા જપ્તી સમય લખીએ. જપ્તી સમય શેર મૂડીની રકમ આ શેર મૂડીની રકમ એટલે શું તો કે જ્યારે જપ્ત કર્યા ત્યાં સુધીમાં આપણે કેટલા રૂપિયા મગાવ્યા છે શેર મૂડીની રકમ કહેવાય. તો જપ્ત કર્યા એ સમય સુધીમાં આપણે 10 રૂપિયા મંગાવી લીધા છે. તો કે 10000 જે શેર જપ્ત કર્યા છે 8000 વત્તા 2000 એ 10000
ગુણ્યા શેર મૂડીની રકમ 10 રૂપિયા, 10,000 ગુણ્યા 10 બરાબર 1 લાખ રૂપિયા. આ જે શેર મૂડી છે તે. હવે જપ્તીની રકમ મેં તમને કહ્યું તો એ મુજબ જો ન ગણવું હોય તો છેલ્લે આપણને ખ્યાલ આવી જશે બાદબાકી કરશું ત્યારે. એ જ રીતે કરીએ તો જપ્તીની રકમ બાકી રાખીએ છીએ અને જે નથી મળી એ રકમની નોંધ કરતા જઈએ છીએ. તો કે મંજૂરી સમયે નોતામ કોના મળ્યા? હારૂનના. કેટલા? નહીં મળેલ રકમ 8,000 ગુણ્યા 4 રૂપિયા એટલે કે 32,000. તો કે મંજૂરીના આપણે લખીએ નહીં મળેલ મંજૂરીની રકમ 8,000 ગુણ્યા 4 રૂપિયા બરાબર 32,000. નહીં મળેલ મંજૂરી પછી નહીં મળેલ હપ્તો એમાં હપ્તામાં બે વ્યક્તિ ભેગા થઈ ગયા હતા. કોણ? તો કે હારૂન અને સલીમ. આ બંને આપણને હપ્તાની રકમ નથી આપી એટલે કે એ સમયે 8 + 2 બરાબર 10,000. 8 + 2 એટલે કે 10,000. 10,000 ગુણ્યા 2 બરાબર 20,000. આટલા આપણને મળ્યા નથી. તો એનો મતલબ શું થઈ ગયો? બાકીની જે રકમ છે પ્રાપ્ત થઈ ગઈ હતી અને આપણે જપ્ત કરી લીધી. તો હવે આપણે એક કામ કરીએ, 1 લાખ માઇનસ 32,000 માઇનસ 20,000 બરાબર 48,000 રૂપિયા આપણે પ્રાપ્ત થાય છે. જપ્તીની રકમ બરાબર 48,000. જપ્તીની રકમ પ્રાપ્ત થઈ ગઈ 48,000. બેને અલગથી નોંધવાની જરૂર નથી. અહીંયા આપણે જપ્તી સુધીનું કામકાજ પૂરું કર્યું. હવે શેર ફરીથી બહાર પાડવાની વાત છે. કેટલા રૂપિયામાં શેર ફરીથી બહાર પાડ્યા? તો કે 7.5 રૂપિયા લેખે ફરીથી બહાર પાડ્યા અને સારું કે ખરીદી લીધા. અચ્છા, 7.5 લેખે આપણે શેર ફરીથી બહાર પાડીએ છીએ, એની આપણે નોંધ કરીએ. તો ફરીથી બહાર પાડતા મળેલ રકમ બરાબર 10,000 શેર ગુણ્યા 7.50. અહીંયા આપણે બધા શેર બહાર પાડ્યા છે એટલે 10,000 શેર અને ગુણ્યા 7.50 રૂપિયા તો કેટલા થઈ જશે? 75,000. અને બાકીની રકમ જે છે ક્યાંથી લેવાની થશે? તો કે બાકીની રકમ જે છે એ જપ્તીમાંથી લેવાની થશે. તો કે બહાર પાડતા મળેલ રકમ અને જપ્તીમાંથી. હવે શબ્દ વાપર્યો હતો ને, પૂરા ભરપાઈ થયેલા તરીકે ફરીથી બહાર પાડ્યા. રૂપિયા 7.5 લેખે પૂરા ભરપાઈ થયેલા તરીકે ફરીથી બહાર પાડ્યા. પૂરા ભરપાઈ ધેટ મીન્સ કે 10 રૂપિયા લેખે પૂરા મળી ગયા છે એવું માનીને ફરીથી બહાર પાડ્યા 7.5 રૂપિયામાં. તો શાહરૂખ પાસેથી આપણને 7.5 રૂપિયા લેખે પ્રાપ્ત થશે. અને બાકીના જે 2.50 રૂપિયા, કેવી રીતે 2.50? તો કે શેર મૂડીની રકમ જે છે એ પ્રત્યેક શેર દીઠ છે 10 રૂપિયા. 10 રૂપિયામાંથી 7.5 રૂપિયા લેખે આપણને શાહરૂખ આપશે. તો બાકીના 2.50 જે છે એ આપણે જપ્તીમાંથી પ્રાપ્ત કરવાના થશે. જપ્તીમાંથી 10 રૂપિયા ગુણ્યા 2.50 એટલે રકમ થઈ જશે 25,000. અચ્છા, હવે અહીંયા આપણી પાસે સ્પેસ છે તો મૂડી અનામતની રકમ પણ આપણે અહીંયા જ નોંધી લઈએ છીએ. તો મૂડી અનામત ખાતે કેટલી રકમ લઈ જવાની થશે? બહુ સ્પષ્ટ બાબત છે. જપ્તી સમયે જે જપ્તીની રકમ હતી એ હતી આપણી પાસે 48,000 રૂપિયા. 48,000 માંથી 25,000 રૂપિયા આપણે ફરીથી શેર બહાર પાડતા આપી દીધા. નવા આવનાર વ્યક્તિના શેરમાં 48 માંથી 25,000 રૂપિયા આપણે ઉમેરી દીધા. તો હવે બાકીના જે રકમ વધે છે એ રકમ જે છે એ આપણી જપ્તીની રકમ વધારાની કહેવાય અને એને મૂડી અનામત ખાતે લઈ જવાની થાય. તો આપણે લખીએ મૂડી અનામત ખાતે મૂડી અનામતની રકમ બરાબર 48,000 માઇનસ 25,000. તો એ રકમ આપણી પાસે આવે છે 23,000. 48 માંથી 25 જાય તો આપણી પાસે કેટલા વધશે? 23,000 વધશે, જે આપણા માટે મૂડી અનામતની રકમ બની જશે. હવે મિત્રો આનો આપણે દાખલો જોઈએ.
ચલો હવે આપણે વર્કિંગ નોટ ઉપરથી દાખલો થઈ જશે. સૌપ્રથમ ઉપર હેડિંગ જે મારવાનું છે જે તે કંપનીનું છે એનું હેડિંગ મારી દેજો તો કે નાઝનીન ટેક્સટાઇલ્સ લિમિટેડના ચોપડામાં આમ નોંધ, અને બાબત જે તમારે જાતે કરવાની છે એના સિવાયની દરેક વિગતો હું એ તમને બોર્ડ ઉપર કરાવી દેવાનો છું. તારીખ આપી નથી, આપણે ક્રમથી જ નોંધવાનું છે. ક્રમ 1 પહેલાં અરજી સમય નાણાં આવે ત્યારે આપણે બધા જ શેરના નાણાં જે આવે છે બધા તો એક્સેપ્ટ કરવા જ પડે, એટલે અરજી સમય મળતી રકમ એની આપણે નોંધ કરીએ. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. ચલો કેટલા રૂપિયા છે અરજી સમય આપણને પ્રાપ્ત થયા હોય ટોટલ? તો કે જુઓ કુલ ભરેલ રકમ 15,50,000 ગુણ્યા 4 રૂપિયા બરાબર 62 લાખ. આ રકમ જે આપણને પ્રાપ્ત થઈ આપણે નોંધવી પડશે. ₹62 લાખ. બીજું અહીંયા આ જે રકમ પ્રાપ્ત થઈ એ રકમ આપણે જમા કરી એને આપણે ઉધાર કરીએ અને વધારાની રકમ જે છે પાછી પરત કરી દઈશું. એટલે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 62 લાખ રૂપિયા. 62 લાખ જમા 62 લાખ ઉધાર એટલે એનું ખાતું થઈ જશે બંધ. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 62 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. અચ્છા, શેર મૂડી ખાતે કેટલી રકમ લઈ જવાની? તો કે વધારાની રકમ પરત કરી દેવાની છે 14 લાખ. ત્યારબાદ જે રકમ જે વધે છે આપણે જે શેર બહાર પાડ્યા છે એ શેરની રકમ આપણે શેર મૂડી ખાતે લઈ જવાની છે. કેટલા શેર બહાર પાડ્યા છે? તો કે 12 લાખ શેર બહાર પાડ્યા છે ગુણ્યા 4 રૂપિયા બરાબર 48 લાખ રૂપિયા થઈ જશે. 12 લાખ ગુણ્યા 4 ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. 12 ચોક 48 લાખ. અને વધારાના નાણાં જે આપણે પરત કરવાના છે, વધારાની રકમ પરત કરવાની રકમ મેં લખ્યું છે 3.5 લાખ શેર ગુણ્યા 4 રૂપિયા એટલે કે 14 લાખ તે બેંક ખાતે જમા. 14 લાખ. બાબત જે જાતે નોંધવાની છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 3 બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે જમા. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ત્યારબાદ હવે મંજૂરીની રકમ મંગાવવાની. મંજૂરીની રકમ મંગાવવાની થશે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ચલો મંજૂરી સમયે આપણે પોઈન્ટ લખ્યો છે. મંજૂરી સમયે મંગાવેલ રકમ 12 લાખ શેર ગુણ્યા 4 રૂપિયા બરાબર 48 લાખ. બાબત છે જાતે. અહીંયાથી આપણો પોઈન્ટ ચાલુ થયો કે ભાઈ હારૂન નામનો એક વ્યક્તિ હતો કે જેણે આપણને 8,000 શેર ઉપર 4 રૂપિયા લેખે નાણાં નથી ચૂકવ્યા, એટલે કે 32,000 એને આપણને ન આપ્યા. એના સિવાયની રકમ આપણને પ્રાપ્ત થઈ. તો એના સિવાયની મળેલ રકમ કેટલી? 47,68,000. આ જે આવે છે એને આપણે નોંધી લઈએ. આપણે એ જ સિસ્ટમે ચાલશું કે જે નાણાં પ્રાપ્ત થાય છે એની જ નોંધ કરીશું. જે નથી આવતા એને નોંધવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. બંને પદ્ધતિ બોર્ડની અંદર વેલિડ છે. અમે તમે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર પણ કહેલું, એના પહેલાના વિડીયો લેક્ચરની અંદર પણ કહેલું. ફરીથી રિપીટ કરું છું કે તમે નથી આવતી રકમને ન નોંધો તો પણ ચાલે, એ નોંધવું એવું જરૂરી નથી. અહીંયા જે રકમ નથી આવતી એના સિવાયની જે રકમ પ્રાપ્ત થઈ છે 47,68,000 એની આપણે નોંધ કરીએ. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે
જમા 47,68,000. ત્યારબાદ હવે પછીનો આપણો પોઈન્ટ છે હપ્તો મંગાવવાનો. તો આખરી હપ્તો જે શબ્દ વાપરો છે એમણે છેલ્લો હપ્તો એ મંગાવવાનો છે. અચ્છા, મંગાવીએ ત્યારે 12 લાખ શેર ઉપર જ રકમ મંગાવવાની છે. 12 લાખ ગુણ્યા 2 બરાબર 24 લાખ મંગાવવાના થશે. તો આપણે એની નોંધ કરીએ. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર અથવા તો ઇક્વિટી શેર, અહીંયા શબ્દ વાપરો છે છેલ્લો હપ્તો. આપણે લખીશું ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર. રકમ આપણે મંગાવવાની રકમ છે 24 લાખ. ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 24 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 24 લાખ. બાબત છે જાતે થશે. હવે અહીંયા નાણાં કેટલા નથી મોકલતા એ બે વ્યક્તિઓ બન્યા. પેલો મંજૂરી વખતે એક જ વ્યક્તિ હતો કે જેણે આપણને નાણાં નહોતા મોકલા, અને ભાઈ હતા હારૂનભાઈ આપણને મંજૂરી સમયે 8,000 શેર ઉપરના 4 રૂપિયા લેખે નાણાં નહોતા મોકલા. પરંતુ અહીંયા હવે હપ્તો જ્યારે આપણે મંગાવ્યો, આખરી હપ્તો છેલ્લો હપ્તો, ત્યારે હારૂન અને સલીમ નામના બે વ્યક્તિ એવા બન્યા કે જેણે આપણને છેલ્લા હપ્તાની રકમ મોકલેલ નથી. હારૂનનું તો ક્લિયર છે કે જે વ્યક્તિ મંજૂરીની રકમ ન મોકલે એ વ્યક્તિ હપ્તાની રકમ પછી ન મોકલે, એટલે કે એની માનો કે મંજૂરીની રકમ પ્રાપ્ત થઈ નથી, પછી એનો ઉલ્લેખ ન થયો હોય તેમ છતાં ધારી જ લેવાનું છે કે માની જ લેવાનું છે કે એણે હપ્તાની રકમ પણ મોકલેલ નથી જ. તો અહીંયા હારૂન એના 8,000 શેર હતા અને સલીમ એના 2,000 શેર, એટલે કે કુલ ટોટલ મળીને હવે 10,000 શેર ઉપર આપણને નાણાં પ્રાપ્ત થતા નથી. 10,000 શેર ગુણ્યા આપણે જોઈએ તો કે 2 રૂપિયા લેખે રકમ પ્રાપ્ત ન થઈ, એટલે કે 20,000 રૂપિયા પ્રાપ્ત થયા નહીં. તો 24 લાખમાંથી 20,000 રૂપિયા બાદ કરીએ તો જે બાકીની રકમ છે એ આપણને પ્રાપ્ત થઈ. એટલે કે મળેલ રકમ કેટલી? 23,80,000, જે આપણે ક્યાં આવશે? બેંકમાં આવશે. તો એની આમનોંધ શું થશે? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે જમા. કેટલી રકમ આવશે? 23,80,000. બાબત જે જાતે આ 6 આમનોંધ છે એ આપણે હપ્તા મંગાવવા સુધીની થઈ. અહીંયા હવે પછીની જે 3 આમનોંધ થશે એ આપણે જપ્તીવાળો પોઈન્ટ ક્લિયર કરાવવાનો છે. એટલે જો તમે લોકોએ દાખલો ન ગણ્યો હોય તો પહેલાં આટલા સુધીનો દાખલો ક્લિયર કરી આ વિડીયોને પોસ્ટ કરીને પહેલાં દાખલો ગણી લ્યો. કેમ કે ઉપરની હું 4 આમનોંધ દૂર કરું છું, અને 4 આમનોંધ દૂર કર્યા પછી હું અહીંયા જપ્તીવાળો પોઈન્ટ ફરીથી નોંધાવું છું, એટલે કે જપ્તીની આમનોંધ ત્યાં હું કરું છું. બરાબર છે મિત્રો? ચલો, દરેક વિદ્યાર્થી મિત્રોને આ રીતે ઇન્સ્ટ્રક્શન મુજબ કામ કરવાનું છે. હવે હું પોઈન્ટ નંબર 4 સુધીની આમનોંધ દૂર કરું છું. હવે આપણે આમનોંધ નંબર આવશે 7, જેની અંદર
શેર જપ્ત કરવા વિશેની વાત છે કે ભાઈ આ લોકોએ અહીંયા આપણને અહીંયા હપ્તા સુધીની રકમમાંથી હારૂને મંજૂરીના નો આપ્યા, હારૂન અને સલીમે ભેગા મળીને છેલ્લા હપ્તાના નો આપ્યા, તો આપણે જપ્ત કરવા છે. તો જપ્ત કરતા સમયે આપણા મગજની અંદર એક વાત ક્લિયર હોવી જોઈએ કે અત્યાર સુધીમાં ટોટલ જે રકમ આપણે મંગાવી છે, મળી છે એની વાત નથી કરતો, મંગાવી છે કંપની દ્વારા, એ રકમ શેર મૂડીની રકમ બને છે. તો કંપનીએ 4 + 4 + 2 બરાબર 10 રૂપિયા ટોટલ મંગાવી લીધા છે. 4 ને 4 8 ને 2 10, બરાબર છે. 10 રૂપિયા મંગાવ્યા તો શેર મૂડીની રકમ બનશે પ્રત્યેક શેર દીઠ 10 રૂપિયા. તો અહીંયા આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરવાનું છે. તો અહીંયાથી જ ચાલુ થશે. મેં નોંધ્યું છે કે શેર મૂડીની રકમ 10 રૂપિયા ગુણ્યા 10,000. તો આપણે નોંધીશું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ₹10 ગુણ્યા 10,000 બરાબર 1 લાખ. અહીંયા શેર મૂડીની રકમ આપણી થઈ ગઈ છે 1 લાખ, જેની અંદર જે રકમ એને ભરી છે એ આપણે જપ્ત કરવાની છે. જપ્ત કરવાની રકમને મેં ઇન્ડિકેટ કર્યું છે જપ્તીની રકમ વ્યવસ્થિત રીતે, એટલે તમે ધ્યાન આપજો. તે શેર જપ્તી ખાતે જમા. શેર જપ્તી ખાતે જમા. કેટલા રૂપિયા આપણે એના જપ્ત કરવાના છે? તો કે જપ્તીની રકમ છે 48,000. જે રકમ એ લોકોએ નથી ભરી એને પણ મેં દર્શાવ્યું છે. ધારો કે એ ન દર્શાવું તો અહીંથી મને ખ્યાલ આવી જાત કે નહીં મળેલ અહીંથી લઈ લો, નહીં મળેલ અહીંથી લઈ લો. તો તમે વર્કિંગ નોટ કરતા હોય ત્યારે જેમ જેમ તમે દાખલા આગળ ગણતા જશો એમ તમારી ફાવટ દાખલા ઉપર આવતી જશે ત્યારે તમે આ બી નોંધો નહીં તો ચાલે. અહીંથી તમે પોતે જ ત્યાંથી પોતે આમનોંધની અંદર નોંધી શકો છો. એટલે અલગથી ફરીથી લખવું એવું જરૂરી નથી. અને ઇવન કે વર્કિંગ નોટ આ જ રીતે કરવી એ પણ જરૂરી નથી. વર્કિંગ નોટના કોઈ માર્ક નથી, દાખલાના માર્ક છે. વર્કિંગ નોટ એ તમારી સમજણ માટે છે. તમને જે રીતે એમાં સમજાય એ રીતે વર્કિંગ નોટ કરવાની છૂટ હોય છે. ઓકે, તો અહીંયા એ ભાઈ મંજૂરીના આપણને પૈસા નથી ભર્યા એવા એક જ વ્યક્તિ હતો. એના 8,000 શેર હતા અને 4 રૂપિયા લેખે 32,000 મંજૂરીના પ્રાપ્ત થયા નથી. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 32,000. અને તે અહીંયા હપ્તાની રકમ બે જણા વચ્ચે 10,000 શેર હતા અને એના 2 રૂપિયા લેખે નથી મળ્યા. તો તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે જમા 20,000. બાબત જે જાતે નોંધવાની છે. ત્યારબાદ આ શેર જે આપણે બહાર પાડીએ છીએ તો 7.5 રૂપિયા લેખે આપણે બહાર પાડ્યા હતા અને શાહરૂખ નામના વ્યક્તિને એ વેચાતા એને ખરીદી લીધા હતા એવું પણ કહી શકો. 10,000 શેર છે ગુણ્યા 7.5 એટલે 75,000 રૂપિયા થશે. બેંકમાં આવશે જેની આપણે નોંધ કરી છે કે ફરીથી બહાર પાડતા મળેલ રકમ 10,000 ગુણ્યા 7.50 રૂપિયા એટલે કે 75,000 રૂપિયા. આપણે લખીશું બેંક ખાતે ઉધાર. ત્યારબાદ અહીંયા જપ્તીમાંથી બાકીની રકમ પ્રાપ્ત કરવી પડશે કેમ કે શેર મૂડી છે 10,000 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે કે 1 લાખ રૂપિયાની. 1 લાખ રૂપિયામાં આપણી પાસે આવે છે 75,000. તો બાકીના જે 25,000 છે આપણે ક્યાંથી પ્રાપ્ત કરવાના છે? તો કે શેર જપ્તીમાંથી. તો અહીં લખીશું શેર જપ્તી ખાતે ઉધાર 25,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 1 લાખ. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. જે રકમ ઉધાર થઈ છે એટલી જ રકમ શું થઈ જશે હવે? જમા. એટલે કે શેર મૂડીનું ખાતું અહીંયા બંધ થઈ જશે. ત્યારબાદ ની બાબત જે જાતે નોંધવાની છે. શેર જપ્તીની રકમ જે જમા થઈ હતી 48,000, ઉધાર કરી 25,000. તો હવે જપ્તીની રકમ આપણી પાસે કેટલી પડી છે આપણે કે કંપની પાસે? તો કે 23,000 રૂપિયા જે પડ્યા છે. આ 23,000 જે રહ્યા એને ક્યાં લઈ જવા પડશે? તો કે એને મૂડી અનામત ખાતે લઈ જવા પડશે. તો એની આપણે નોંધ કરીએ. આમ નોંધ નંબર 9. શેર જપ્તી ખાતે ઉધાર
તે મૂડી અનામત ખાતે જમા 23,000 બે દાખલા, એક ઉદાહરણ અને એક દાખલો સમાન પદ્ધતિના બે વિડીયો લેક્ચરમાં તમે ઉપરા ઉપરી જોયા હશે. હવે આ વિડીયો લેક્ચરની અંદર મેં તમને ગણાવ્યું છે ઉદાહરણ નંબર 11, લાસ્ટમાં મેં તમને દાખલો ગણાવ્યો હતો. દાખલા નંબર હતો આપણો એ 14, બરાબર. આઈ હોપ કે તમને હવે આ સાદા જે દાખલાઓ છે કે જેની અંદર કોઈ પ્રીમિયમથી શેર બહાર નથી પડ્યા અને એને જપ્ત કરવામાં આવે છે અને એને ફરીથી બહાર પાડતા જે રકમ પ્રાપ્ત થાય છે એમાં તમને પૂર્ણ સમજ પડી ગઈ હશે. તેમ છતાં જો તમને ખ્યાલ ન આવે તો જ્યારે પણ આપ સ્કૂલે આવો ત્યારે તમને એ ફરીથી ગણાવવામાં આવશે અથવા તો ફરીથી સમજાવવામાં આવશે. જે રીતે સમય અનુકૂળતા હશે એ મુજબ તમને 100% ફરીથી અમે રિવિઝન કરાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે મિત્રો. અને એમ માનીને તમે ન ચાલતા કે ભાઈ પછી થશે તો આપણે ન જોઈએ તો ચાલે. વિડીયો લેક્ચર વારંવાર તમારે જોતા રહેવા, સમજવાનો પ્રયાસ કરવો. કેમ કે જો તમે આ સમજી ગયા હશો તો તમારે એમાં વધારે સમય આપવાની જરૂર પડશે નહીં. બરાબર છે મિત્રો. જય સ્વામિનારાયણ.